डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસરથી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે જાહેર વહીવટ વિદ્યા શાખા અંતર્ગત પેપર નંબર 9 વિભાગ 1 એકમ નંબર 5 નીતિ વિજ્ઞાનની ઉદ્ભવી રહેલી વિદ્યા શાખા બાબતે ભાગ 3 એની ચર્ચા કરીશું. અગાઉના ભાગમાં આપણે વૈજ્ઞાનિક યેઝેકલ ડ્રોરના વિચારો જાણ્યા હતા. આ ભાગમાં આપણે ડેવિડ ઇસ્ટન અને એમના સિસ્ટમ મોડેલ વિશે વાત કરીશું. તો ડેવિડ ઇસ્ટન, જે પોતે એક સિસ્ટમ મોડેલ માટે ખૂબ જ જાણીતા છે, માત્ર જાહેર વહીવટ, નીતિ વિજ્ઞાન કે રાજકીય શાસ્ત્રમાં જ નહીં, પણ અન્ય સમાજશાસ્ત્રના વિચારક તરીકે પણ. તો ડેવિડ ઇસ્ટનનું સ્થાન નીતિ વિજ્ઞાનની જ્યારે વાત આવે ત્યારે વિશેષ છે, કારણ કે સૌથી પહેલાં એમને રાજકીય પ્રણાલીઓ એટલે કે પોલિટિકલ સિસ્ટમને અલગ વ્યાખ્યા આપી. એમને બાદ એક મોડલ રજૂ કર્યું નીતિ વિજ્ઞાન અને નીતિ વિષયક નિર્ણયો બાબતે, અને એની પ્રક્રિયા આપી. તો આ જે પ્રક્રિયા છે એને લીધે એમનું સિસ્ટમ મોડલ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આપણે આ ભાગમાં જોઈશું કે એના મુખ્ય લક્ષણો શું છે અને એની ટીકાઓ શું છે અને એનું મહત્વ. તો ડેવિડ ઇસ્ટનનું મુખ્ય જે યોગદાન છે તે જેમ મેં કીધું કે રાજકીય વ્યવસ્થાની વ્યાખ્યા. અત્યાર સુધી આપણી પાસે રાજકીય શાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો પણ નેપિયરથી લઈને અલગ અલગ એરિસ્ટોટલ, સુક્રાંતથી લઈને અલગ અલગ તત્વશાસ્ત્રીઓએ, તત્વજ્ઞાનીઓએ, ચિંતકોએ, વિચારકોએ, અલગ અલગ વિદ્યાશાખાના વિચારકોએ ઘણી બધી વ્યાખ્યા આપી. પણ જ્યારે નીતિ વિજ્ઞાનની બાબત આવે તો નીતિ વિજ્ઞાન અને નીતિ ઘડતર બાબતે ડેવિડ ઇસ્ટને સૌ પ્રથમ રાજકીય વ્યવસ્થાને વ્યાખ્યાયિત કરી કે તમે રાજકીય વ્યવસ્થા કોને કહેશો જાહેર વહીવટ અને જ્યારે રાજ્યશાસ્ત્રની વાત આવે અને એમાં બી નીતિ વિજ્ઞાનની વાત આવે ત્યારે. તો ઇસ્ટનના મત મુજબ અથવા તો એમને જે વ્યાખ્યા આપી તે એવું કહેવા માગે છે કે ઇસ્ટન રાજકીય વ્યવસ્થાને એવી પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરી રહ્યા છે કે જેમાં મૌલિક મૂલ્યો, જેને ઇંગ્લિશમાં આપણે વેલ્યુઝ કહેશું, અને આ સ્પેસિફિક કોન્ટેક્સ એટલે કે નીતિ વિજ્ઞાનના સંદર્ભમાં આપણે ડિસિઝન્સ અને પોલિસીસ, જેમ આપણે આગળ ઉદ્દેશો, લક્ષ્યાંકો, નિર્ણયો આ બધાના તફાવતો જાણેલા નીતિ ઘડતરના સંદર્ભમાં, તો અહીંયા એમની વ્યાખ્યામાં જે મૌલિક મૂલ્યો છે તેમનો અર્થ એ થાય છે કે નિર્ણયો અને નીતિઓ જે સમાજ માટે અધિકૃત રીતે વિતરિત થાય છે. એટલે કે એક રાજકીય પ્રણાલી, એક સિસ્ટમ, પોલિટિકલ સિસ્ટમ કયા મૂલ્યોને સમાજને આપે છે અને એની બાદ તત્પશ્ચાત સમાજ અને રાજકીય વ્યવસ્થા વચ્ચે કયા પ્રકારનું ઇન્ટરેક્શન, સરળ ભાષામાં કહું તો વાતચીત શું થાય છે. તો આ છે રાજકીય વ્યવસ્થાની વ્યાખ્યા ઇસ્ટન મુજબ, કે રાજકીય વ્યવસ્થા એક એવી પ્રક્રિયા તરીકે વ્યાખ્યાયિત કરી છે જેમાં મૌલિક મૂલ્યોને સમાજ માટે અધિકૃત રીતે વિતરિત થાય છે. તો આ સૌથી પહેલા એમને એક વ્યાખ્યા આપી. એ વ્યાખ્યાના આધારે એમને એક અભિગમ આપ્યો જેને આપણે સિસ્ટમ એપ્રોચ, સિસ્ટમ મોડલ તરીકે જાણીએ છીએ. હવે એમનો એક સરળ સિસ્ટમ એપ્રોચ એટલે એક એવો એપ્રોચ છે, એક એવો અભિગમ છે કે જેમાં એ બહુ સરળ રીતે રજૂ કરી રહ્યા છે કે માનો કે ધારી લો કે કોઈ એક ચોરસ ચોકઠું છે. ડાબી બાજુથી ઇનપુટ્સ એટલે કે વિચારો, ઉદ્દેશો, લક્ષ્યાંકોની આવક. જે ચોકઠું છે એ રાજકીય વ્યવસ્થા છે જેની અંદર એક પ્રક્રિયા સુનિશ્ચિત કરવામાં આવે છે અને એ પ્રક્રિયાને અનુસરીને જે નીતિના ઉદ્દેશ્યો, લક્ષ્યાંકો, ધ્યેય, હેતુઓ છે એને એ પ્રક્રિયાથી એક સાકાર સ્વરૂપ આપવામાં આવે છે અને તે જમણી બાજુનું, ખોખાની જમણી બાજુ જે છે, બોક્સની જમણી બાજુ,
તે આઉટપુટ તરીકે એ બહાર નીકળે છે. એક નિર્ણયોમાં ફેરવાય છે, નીતિઓમાં ફેરવાય છે, કોઈ કાર્યક્રમોમાં ફેરવાય છે અને જરૂર પડે તો કાયદામાં પણ ફેરવાય છે. તો આ એક સિસ્ટમ મોડલ છે. ડાબી બાજુથી ઇનપુટ આવે, જે મુખ્ય બોક્સ છે એટલે કે જે ખાનું છે, જે ખોખું છે, તેમાં સુનિશ્ચિત પ્રક્રિયાના આધારે એને પરિવર્તિત કરવામાં આવે અને જમણી બાજુ એના આઉટપુટ્સ તરીકે, નીતિઓ તરીકે, કાર્યક્રમો તરીકે, કાયદાઓ તરીકે સાકાર સ્વરૂપ આપીને એનું અમલીકરણ થાય. આટલું સરળ મોડલ છે સિસ્ટમ મોડલ ડેવિડ ઇસ્ટનનું. આ મોડલ એ દર્શાવે છે કે કેવી રીતે ઇનપુટ્સ, હવે ઇનપુટ્સ એટલે મેં કીધું એમ કે લોકોની જે માંગ હોય, એમના ઉદ્દેશ્યો હોય, લોકોની અભિપ્સા, સપનાઓ પણ હોઈ શકે કે ભાઈ અમારે આપણે જેમ આગળના ઉદાહરણો જો હું લઉં, પહેલાના વિડીયોમાં નીતિ ઘડતરમાં આપણે સર્વ શિક્ષા અભિયાન છે કે હેલ્થ પોલિસી, બરાબર, પછી આપણે અલગ અલગ પ્રકારની જે પોલિસી જોઈતી, અત્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે, NEP 2024 જે 2020માં આવી તે. તો આ બધી નીતિઓ છે એના ઉદ્દેશો અને લક્ષ્યાંકોમાં ફેરવવામાં આવે. તો એ એક સરળ માંગ હોઈ શકે. કોઈ ગ્રામ્ય જીવન જીવતો વ્યક્તિ કે ખેડૂત એમ કે ભાઈ અમને ખેતી માટે પાણી અને વીજળી આ પર્યાપ્ત રીતે નથી મળતા અને બીજ રોપણ માટે કે ખેતી માટે અમુક પ્રકારની અમને સહાય જોઈએ છે. હવે આ એક સામાન્ય માંગણી છે, ઈચ્છા છે. તો આને નીતિ વિષયક સ્વરૂપ આપી અને એક નિશ્ચિત કાયદો અથવા તો એક કાર્યક્રમમાં કઈ રીતે પરિવર્તન કરવું. તો એની માટે આપણે એ લોકોની માંગને, ઉદ્દેશોને, લક્ષ્યાંકોનું સ્વરૂપ આપીએ છીએ ચર્ચાના આધારે, સહભાગીદારીના આધારે, અને ત્યારબાદ એક ચોક્કસ માળખાઓ હોય છે. એ માળખાઓ થકી એક પ્રક્રિયાઓ રચવામાં આવે છે અને ખેડૂત સુધી એની જે કંઈ માંગ છે, એની જે કંઈ જરૂરિયાત છે, એ જરૂરિયાતોને પહોંચાડવામાં આવે છે. માનો કે આર્થિક જરૂરિયાત છે, તો દરેક ખેડૂતને એમની પાસે કેટલી જમીન છે એ મુજબ એક ચોક્કસ આર્થિક સહાય આપવામાં આવે છે. તો ખેડૂતે એની પાસે જે જમીન છે એના કાગળિયા અને એ જમીન જે પ્રકારની છે તે માહિતી સરકારશ્રીને આપવાની રહે છે. સરકારશ્રી એક ધારાધોરણો નક્કી કરી નાખે છે કે જેમની 1 વીઘા જમીન છે એમને 1000 રૂપિયા સહાય મળશે. હવે આ સહાય સીધી જ એમના ખાતામાં જાય, જેને આપણે અત્યારે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કહીએ છીએ. તો એમને જે બિયારણ માટે કે અન્ય ખેતીલાયક સામગ્રી માટે જરૂરિયાત હોય, તો એમની જે ઈચ્છા હતી તો એમને આપણે પ્રક્રિયામાં તબદીલ કરી, પરિવર્તિત કરી અને એક ચોક્કસ માળખા, કાયદા અને પ્રક્રિયા સહ એમની સુધી એ સહાય પહોંચાડી. તો આવી રીતે કોઈ પણ માંગ હોય, ડિમાન્ડ કોઈ પણ હોય, જો એ યોગ્ય હોય, કાયદાકીય રીતે થઈ શકે એવી હોય અને હિતમાં હોય, જનાદેશ અને લોકહિતમાં હોય, તો એને ઇનપુટ્સ કહેવાશે. અને એ ઇનપુટ્સને એક ચોક્કસ પ્રક્રિયાથી આપણે નીતિ ઘડતરના ચક્રમાં જેમ જોયું હતું કે એની પ્રોપર કન્સલ્ટેશન, સહભાગીદારીથી એટલે કે પાર્ટિસિપેશનથી એની ઉપર ચર્ચા થશે, એને એક સ્વરૂપ આપવામાં આવશે. એ સ્વરૂપ શું હશે? ઉદ્દેશો અને લક્ષ્યાંકોનું. તો એક માંગને, એક ડિમાન્ડને, એક સામાન્ય માંગણીને ઉદ્દેશો અને લક્ષ્યાંકમાં પરિવર્તિત કરવાના અને ઉદ્દેશો અને લક્ષ્યાંકોને નીતિની પ્રક્રિયાથી એને અમલવારી કરવાની. તો જે અમલવારી થાય છે, જે બહાર આવે છે, તેને આપણે અહીંયા ડેવિડ ઇસ્ટનની પરિભાષામાં આઉટપુટ્સ કહેશું. તો સિસ્ટમ એપ્રોચ અથવા તો પ્રણાલીગત અભિગમ જે છે ડેવિડ ઇસ્ટનનો, એ એમ કહે છે કે સૌથી પહેલા લોકોના ઇનપુટ્સ એટલે કે ડિમાન્ડ માંગણીઓ સમજવી પડશે. હવે આ ડિમાન્ડ માંગણીઓ કંઈ પણ હોઈ શકે. એ કોઈ સમાજ વિશેષની હોય, કોઈ સમુદાય વિશેષની હોય, અને દરેક માંગણી પૂરી થાય અથવા તો પૂરી કરી શકાય એવી શક્યતાઓ નથી હોતી. તો સૌથી પહેલાં એના ઇનપુટ્સ આપણે જાણવા જોઈએ, સમજવા જોઈએ. પછી એ સિસ્ટમ જે છે, બોક્સ આપણું એટલે કે જે પ્રક્રિયા છે, પછી ત્યાં સુધી પહોંચે.
તો આ એનું સિસ્ટમ એપ્રોચની મુખ્ય બાબત છે. આના ઘટકો કયા કયા? તો જેમ મેં વાત કરી, ઇનપુટ્સ એટલે કે માંગણી, લોકોની ઈચ્છા કે જરૂરિયાતો. જેમ આપણે સર્વ શિક્ષા અભિયાનમાં વાત કરેલી કે ભાઈ બાળકો સવારે સ્કૂલે આવે કે નિશાળે આવે અને સાંજ સુધી રહે તો એમને મધ્યાહ્ને ભોજનની જરૂર પડે, તો એની માટે આપણે મધ્યાહ્ન ભોજન આખો કાર્યક્રમ ઊભો કર્યો. તો આ એક માંગણી હતી, એક જરૂરિયાત હતી, જો જેને આપણે નીતિના માધ્યમથી એક કાર્યક્રમનું સ્વરૂપ આપ્યું. તો આ થયા ઇનપુટ્સ. આ તે કન્વર્ઝનની પ્રોસેસ, એટલે કે જે બોક્સ છે, જે ખાનું છે, જેમ મેં કીધું કે ડાબી બાજુથી ઇનપુટ્સ આવે, એ ખાનામાં જાય અને જમણી બાજુ આઉટપુટ તરીકે બહાર આવે. તો જે ખાનામાં છે એ શું છે? તો ખાનામાં એક કન્વર્ઝેશનની પ્રોસેસ થાય છે, એક પરિવર્તનની પ્રક્રિયા ચાલે છે. એ પરિવર્તનની પ્રક્રિયા કશું જ નથી પણ એક સુનિશ્ચિત પ્રક્રિયા છે કે કઈ રીતે માંગણીઓને આપણે કોઈ પણ રીતે એક સુનિશ્ચિત પ્રક્રિયાથી, પારદર્શક પ્રક્રિયાથી એને નીતિનું સ્વરૂપ આપી શકીએ, જેથી આપણે જે માંગણી છે, જે ઇનપુટ છે, એને આપણે કન્વર્ટ કરશું આઉટપુટમાં. તો આ ઇનપુટને, માંગણીઓને એક સાકાર સ્વરૂપ આપવા માટે વચ્ચે જે પ્રણાલી છે, જે પ્રક્રિયા છે, તેને આપણે બોક્સ કહીએ છીએ. ડેવિડ ઇસ્ટન એને સિસ્ટમ મોડલ કહે છે કે એમના મોડલમાં આવક એટલે કે માંગણીઓ, ડિમાન્ડ, ઇનપુટ્સ આવે, પ્રક્રિયાનું ચયન, એના સુનિશ્ચિત પ્રક્રિયાથી એનું રૂપાંતરણ થાય અને એ નીતિનું સ્વરૂપ લે. આઉટપુટ એટલે કે ઉત્પાદન, કે જે નીતિઓ અને નિર્ણયો કે ઈચ્છાઓને લોકોની માંગણી સાથે સાંકળે છે. એટલે કે જે ઇનપુટ છે એને આઉટપુટ તરીકે એને કન્વર્ટ કરે છે, ને ઇનપુટને, માંગણીઓને પરિવર્તિત કરે છે આઉટપુટમાં. અને આ સાથે પેરેલલી એટલે કે સમાંતરે ફીડબેક એટલે સતત ચાલતી પ્રક્રિયા કે કઈ વસ્તુ, આ ઇનપુટ બરાબર જઈ રહ્યા છે, આ માંગણીઓ વ્યવસ્થિત છે. અચ્છા, આ માંગણીઓમાંથી આપણે બધી જ માંગણીઓને ફેરવી શકશું, પરિવર્તિત કરી શકશું આઉટપુટમાં, અમુકને નહીં કરી શકીએ તો એના શું કારણો? તો આ એક સતત ચાલતી પ્રક્રિયા છે. તો આઉટપુટ, વચ્ચે બોક્સ અને જમણી બાજુ ઇનપુટ, ઇનપુટ, બોક્સ, આઉટપુટ અને નીચે સતત ચાલતું ફીડબેક લૂપ છે. એટલે કે સતત આપણને એના મૂલ્યાંકન બાબતે માહિતી મળતી રહે છે. તો આ છે ડેવિડ ઇસ્ટનના સિસ્ટમ બોક્સના મૂળભૂત ઘટકો. એમને એક બીજા ડાયનામિક મોડલની પણ વાત કરી. આમાં ડેવિડ ઇસ્ટન ખાલી એટલું કહે છે કે ડેવિડ ઇસ્ટન રાજકીય વ્યવસ્થાની ગતિશીલતા અને અનુકૂળ ક્ષમતાની વાત કરે છે. તેમને જણાવ્યું અને સમજાવ્યું કે રાજકીય વ્યવસ્થા તણાવોને મેનેજ કરી કાર્યક્ષમ ફીડબેક સુનિશ્ચિત કરી ટકાઉ બની રહેવું જોઈએ. હવે આપણે ઘણી વખત બહુ સામાન્ય ભાષામાં આપ કોઈ બેંક વિઝિટ કરતા હો તો ત્યારે તમને જાણવા મળે કે સર્વર ડાઉન છે. તો સર્વર ડાઉન છે એનો શું અર્થ? તો એ જે સર્વર છે, જે માળખું છે, આપણી ડિજિટલ વ્યવસ્થા છે, એની ઉપર ભારણ એટલું બધું વધી જાય છે કોઈ સમયે કે જેથી એ ઠપ્પ થઈ જાય છે. તો ડેવિડ ઇસ્ટન એવું જણાવે છે કે કોઈ પણ રાજકીય પ્રણાલી, આપની જે પોલિટિકલ સિસ્ટમ છે, રાજકીય વ્યવસ્થા છે, એ એટલી મજબૂત હોવી જોઈએ કે ક્યારેક જો આવી રીતે ભાર આવે તો એ ઠપ્પ ન થઈ જવી જોઈએ, એ ગતિશીલ એટલે કે ડાયનામિક રહેવી જોઈએ, ચાલતી રહેવી જોઈએ. તો આ માળખાએ પોતાએ એવી સક્ષમતા અને ગતિશીલતા દાખવવી પડશે ને રાખવી પડશે, જેથી એ ટકાઉ બની રહે. જો રાજકીય જ વ્યવસ્થા ઠપ્પ થઈ જાય તો સામાજિક અરાજકતા પણ ઊભી થઈ શકે છે. તો આ ડેવિડ ઇસ્ટનનું ડાયનામિક મોડલ હતું. તો ડેવિડ ઇસ્ટનના જે ડાયનામિક મોડલ અથવા સિસ્ટમ કે સિસ્ટમ એપ્રોચ, સિસ્ટમ મોડલ, જે અલગ અલગ નામથી આ એક મોડલને ઓળખાય છે, એના મુખ્ય લક્ષણો છે કે એમાં બાઉન્ડ્રીઝ હોવી જરૂરી છે, એટલે કે એની સીમાઓ નિશ્ચિત હોવી જરૂરી છે. શું નિશ્ચિત હોવું જોઈએ સીમાઓમાં? કે રાજકીય વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. તો રાજકીય વ્યવસ્થાએ સામાજિક વ્યવસ્થા પાસેથી માત્ર ઇનપુટ્સ એટલે કે માંગણીઓને, ઉદ્દેશોને, લક્ષ્યાંકો લેવાના છે. એનાથી વધારે હસ્તક્ષેપ કરવો એ કદાચ હિતાવહ નથી, એવું ડેવિડ ઇસ્ટન જણાવે છે. તો એમને સ્પષ્ટપણે કીધું છે કે આ બે વ્યવસ્થાઓ અલગ હોવી જોઈએ, એક કોર્ડિનેશન હોવું જોઈએ, સહકાર હોવો જોઈએ, પણ એકબીજાની અંદર
પગ પેસારો કરી એકબીજા ઉપર પ્રભુત્વ જ્યારે દાખવવામાં આવશે અથવા તો પ્રભાવિત કરવામાં આવશે તો બે જગ્યાએ ગડબડ ઊભી થશે, રાજકીય વ્યવસ્થામાં ને સામાજિક વ્યવસ્થામાં. તો એક સીમા નિશ્ચિત હોવી જોઈએ. સામાજિક માળખાઓએ પણ રાજકીય માળખાઓ કે વ્યવસ્થામાં અમુકથી વધારે હસ્તક્ષેપ કરવો પણ હિતાવહ નથી. તો આ એક લક્ષણ થયું. બીજું લક્ષણ છે પર્યાવરણ. હવે દરેક રાજકીય વ્યવસ્થા હોય, આપણે જેમ જાણીએ છીએ એક રાષ્ટ્ર હોય, રાજ્ય હોય, એના શાસનના કોઈ પણ સ્વરૂપો હોય તો અમુક બાહ્ય પરિબળો એની ઉપર કાર્યશીલ હોય છે, પ્રભાવ એને કરતા હોય છે. તો એની એ જે પર્યાવરણ છે એની અસર કેટલી છે અને એ પરિબળો જે છે એની ઉપર આપણો કેટલો કંટ્રોલ છે. જે અનકન્ટ્રોલેબલ છે તો એ આપણે નથી કરી શકતા કંટ્રોલ, પણ એની આપણને ખ્યાલ હોવી જોઈએ. અને એક સંતુલન એટલે કે ઇક્વિલિબ્રિયમ. આ જે પ્રણાલી છે રાજકીય વ્યવસ્થા એ બને એટલી સ્થિર હોવી જોઈએ અને સતત પ્રગતિશીલ હોવી જોઈએ. આ વિરોધાભાસી વસ્તુ નથી, કારણ કે આગળ જેમ કીધું કે ભાઈ એક સમતુલા માટે એક સીમાઓ નક્કી હોવી જોઈએ અને જે બાહ્ય ઘટકો છે પર્યાવરણના એની અસરો ઓછામાં ઓછી આવે તો આ જે પ્રક્રિયા છે, પ્રણાલી છે, સિસ્ટમ બોક્સ એ સંતુલિત રહે. તો આ એના સિસ્ટમ એપ્રોચના મુખ્ય લક્ષણો હતા. આ અમુક ટીકાઓ છે. ડેવિડ ઇસ્ટનની આ જે અભિગમ છે સિસ્ટમ પ્રણાલીનો કે સિસ્ટમ મોડલનો, રાજકીય વ્યવસ્થાની પરિભાષા, તો અમુક વિચારકો એવી ટીકા રજૂ કરી કે આ થોડું એબ્સ્ટ્રેક્ટ, એટલે કે સ્પષ્ટતા નથી આમાં ઘણી બધી બાબતોની. બીજું, રાજકીય વ્યવસ્થામાં હંમેશા શક્તિ સત્તાનો સંઘર્ષ હોય છે, જે આમાં અવગણવામાં આવ્યો છે. અને ત્રીજી વસ્તુ કે જે ફીડબેકની વાત છે એ બહુ સરળ રીતે રજૂ કરી છે. ફીડબેક લેવી, મેળવવી અને એની ઉપર કામ કરવું એટલું સરળ નથી હોતું, જેની અવગણના થઈ છે. અને આ ડેવિડ ઇસ્ટનના જે મુખ્ય મોડલ છે એનું મહત્વ છે. આની સિવાય આપણે સામાન્ય રીતે જોઈએ તો ડેવિડ ઇસ્ટનનું જે મોડલ છે એ નીતિ વિજ્ઞાનની ઉદ્ભવેલી શાખામાં એનું વિશેષ સ્થાન છે, કારણ કે ઉદ્ભવતા મુખ્ય 3 વિચારકો અને વિચારોમાં હેરોલ્ડ લાસવેલ, યેઝેકલ ડોલ અને ડેવિડ ઇસ્ટન એ મોખરે છે. એમના જે વિચાર છે એના થકી પછી આગળ સંશોધન કાર્યો થયા અને નીતિ વિજ્ઞાનની આ ઉદ્ભવી રહેલી શાખા જે છે તે આગળ વધી. તો મિત્રો, આ હતો ભાગ 3 એકમ 5માંનો. જે એકમ 5 આપણું નીતિ વિજ્ઞાનની ઉદ્ભવી રહેલી શાખા છે એનો આ 3જો ભાગ હતો. અને આપણે તે અહીંયા ભાગ આ એકમ અહીંયા પૂર્ણ કરશું. નવા એકમ અને નવા વિચાર સાથે ફરી રજૂ થશું. ત્યાં સુધી હું ડૉક્ટર આદિત્ય જોશી આપ સૌનો આભાર માનું છું. ધન્યવાદ. જય હિન્દ. स्वाध्यायः